પત્ર વાયરલ થયો છે એમાં સરકારી પગાર અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ એવી વાત છે. હકીકત શું છે? આ ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે પછી જો કરાર આધારિત છે તો તેનો સમય સિવિલ હોસ્પિટલમાં તેઓ ફાળવેતા નથી એવી વાત છે. શું હકીકત છે ને આપના તરફથી શું કાર્યવાહી? જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરીશું. અમારે તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ કરશું. નિયમ શું રહેતું છે સામાન્ય રીતે? કોઈ પણ અભ્યાસ પૂર્ણ કરે પછી કેટલા સમય માટે એમને સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની? બેનામાં જે નામ છે એ કરાર આધારિત હતા કે પછી કઈ રીતના જે નામ સામે આવ્યા છે 19 એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ. એ તપાસ કરીને જ પછી અમે કહેશું. એમને મને નહીં. કેટલા લોકોની સામાન્ય રીતે નિયમ શું છે? આપણે ખાલી એ વાત નિયમમાં શું? નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. આ જે બધા લોકો છે જેના નામ અથવા તો જેની યાદી બહાર આવી છે એ સરકારી હોસ્પિટલના તબીબો છે, મેડિકલના તબીબો છે, કઈ બંને બાજુના છે. કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે? તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે જ. કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે? આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે? આરોગ્ય વિભાગને પણ પત્ર લખ્યો છે? હજુ નથી આવી જશે પણ અત્યારે અમને તમારા તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી. એટલે આ ડોક્ટરો છે સિવિલ હોસ્પિટલની અંદર કઈ કઈ જગ્યાએ ફરજ બજાવે છે? હાજર હોય છે, નથી હોતા, શું હોય છે? એ માટે તો તપાસ કરવાની છે. એની તમે તપાસ કરી છે. હા, બરાબર જ છે. હા, આવે છે. હાજરી પુરાવતા હશે કે નહીં પુરાવતા? હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે અને પુરાવે છે. ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ. અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે. બેન, આપની વાત સાચી છે. આ જે તબીબોના જેના નામ છે એ તબીબોના ખાનગી હોસ્પિટલની જે વેબસાઇટ છે તેની ઉપર પણ એના ફોટોસ છે. હકીકત શું છે આમાં? તમારી દ્રષ્ટિએ શું હકીકત અત્યારે પ્રાથમિક તમારી સામે શું છે? પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ કેટલા સભ્યોની એ નક્કી કરવાનું છે. અત્યારે બાકી છે. એના માટે અત્યારે એટલા માટે તો બેઠક કરી તમારી સામે જ છે. પ્રાધ્યાપકો માટેનો નિયમ શું હોય છે અને કેટલી કલાક રહેવાનું હોય છે? શૈક્ષણિક કાર્યમાં કેટલી કલાક જોડાવાનું હોય છે? કોઈ હોસ્પિટલના કામકાજમાં કે કોઈ પ્રેક્ટિસ કરવા માટે કેટલી કલાક રહેવાનું હોય છે? નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો 9 થી 5. 9 થી 5. એ પછી ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે ન કરી શકે? નિયમ શું છે? નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડૉક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે. બરાબર.